આપણે આવર્ત કોષ્ટકની અંદર ડિસ્કશન કરતા તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનિક રચના જે છે કઈ રીતે આવે આવર્તની અંદર, સમૂહની અંદર, એ વાત લાસ્ટ લેક્ચરની અંદર આપણે કરતા પહોંચ્યા હતા. બરોબર? તમને મેં ત્યારે પણ વાત કરી હતી કે આપણે બે ટોપિક એક સાથે શીખીએ છીએ 3.5 અને 3.6. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવર્તની અંદર કયો જે છે એ આવર્ત નાનો આવર્ત છે કે મોટો આવર્ત છે કે અતિ મોટો આવર્ત છે, એ બધી નાની વાત જે છે એ શીખી ગયા. ત્યારે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર અલગ અલગ જે વિભાગો આવેલા છે એ વિભાગોની આપણે વાત કરી. તો એવા બધા બેઝિક જે નાના પોઈન્ટ જે છે એની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરી. હવે મિત્રો એમાં એક આગળ આપણે આજે સમૂહ માં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કઈ રીતે લખી શકાય એની વાત કરવાની છે. એટલે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવર્ત વિશેની ટોટલ માહિતી ક્લિયર કરી. આજે જે છે આપણે એમ અલગ અલગ જે 18 સમૂહ આવેલા છે એ 18 સમૂહમાં અગત્યના જે સમૂહ જે છે એ દરેકની આપણે ઇલેક્ટ્રોનિક રચના જે છે લખવાની છે અને આપણે ક્લિયર કરવાની છે. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ સમૂહની અંદર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ઓકે મિત્રો, તો થોડુંક આપણે થોડુંક રિવિઝન કરવું પડે ભાઈ કે આવર્ત કોને કહેવાય. આવર્ત કોષ્ટક તો તમારી સામે છે, આ મગજમાં સેટ કરવાનું છે. આવર્ત કોને કહેવાય? ઇંગ્લિશમાં કેવું હોય તો પીરિયડ્સ. કોને કહેવાય? તો કે જે આડી લાઈન છે એને, બીજું એને આપણે શ્રેણી પણ કહીએ છીએ. ક્લિયર? આવર્ત કોષ્ટકમાં જે આડી લાઈન છે એને જે છે આપણે આવર્ત કહીએ છીએ, પીરિયડ્સ કહીએ છીએ. કેટલા છે આવર્ત? તો કે 7 આવર્ત આવેલા છે. એ શું દર્શાવે? તો કે n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે. ત્યાર પછી મિત્રો સમૂહ. એને શું કહેવાય ઇંગ્લિશની અંદર? તો કે ગ્રુપ્સ. કોને સમૂહ કહેવાય? તો કે આ ઊભી લાઈન જે છે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે. બીજું એને શું કહેવાય ભાઈ? તો કે સ્તંભ કહેવાય. કેટલા છે સમૂહ? તો કે 18 સમૂહ આવેલા છે. ક્લિયર? હવે મિત્રો આવર્ત કોષ્ટકની અંદર ટોટલ કેટલા વિભાગ આવેલા છે? તો કે 4 વિભાગ આવેલા છે. કયા કયા છે 4 વિભાગ? તો કે S, P, D અને F. કયા કયા વિભાગ આવેલા છે? S, P, D અને F. S વિભાગ ક્યાં આવેલો છે ભાઈ? P વિભાગ ક્યાં આવેલો છે? D વિભાગ, F વિભાગ ક્યાં આવેલા છે મિત્રો? તો તમને બધાને ખ્યાલ છે મિત્રો કે આ S વિભાગ હતો, આ યલો છે જે છે D વિભાગ હતો, આ જે છે એ P વિભાગ હતો, આ જે છે F વિભાગ. હવે મિત્રો વિભાગ કઈ રીતે પાડવામાં આવેલા છે? વિભાગ કઈ રીતે પાડવામાં આવેલા છે? તો કે મિત્રો જો સેલો ઇલેક્ટ્રોન, તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખો આઉબાઉ પોલી અને હુન્ડના નિયમને આધારે, આઉબાઉ ઉર્જા સ્તરને આધારે તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખો મિત્રો, અને એમાં જો સેલો ઇલેક્ટ્રોન એટલે કે સેલો ઇલેક્ટ્રોન જે કક્ષકની અંદર દાખલ થતો હોય, જે કક્ષકમાં દાખલ થતો હોય તે કક્ષક ના આધારે
વિભાગ પાડેલા છે. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકની અંદર દાખલ થતો હોય, S કક્ષકમાં દાખલ થતો હોય તો S વિભાગ કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન P વિભાગમાં દાખલ થતો હોય તો P વિભાગ કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન D વિભાગમાં દાખલ થતો હોય તો D વિભાગ કહેવાય. લાસ્ટ ઇલેક્ટ્રોન F ગ્રુપ્સની અંદર F વિભાગની અંદર જો એડ થતો હોય અને F વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે. એક પોઈન્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર છો કે કોને S વિભાગ કહેવાય, કોને P વિભાગ કહેવાય, કોને D વિભાગ કહેવાય અને કોને S વિભાગ કહેવાય. લાસ્ટ ઇલેક્ટ્રોન કઈ ઓર્બિટની અંદર એડ થાય છે, S P D કે F, એના આધારે વિભાગ પાડવામાં આવે. ક્લિયર મિત્રો? હવે મિત્રો આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનિક રચના. તો તમારે બધું સેકન્ડ ચેપ્ટર ની અંદર જવું પડશે કે કોની ઊર્જા ઓછી છે, કોની ઊર્જા વધારે છે. પહેલા ઇલેક્ટ્રોન છે એમાં દાખલ થાય, પછી ઇલેક્ટ્રોન છે એમાં દાખલ થાય. તમે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શીખી ગયા છો મિત્રો. અહીંયા જે છે 7 દોરું છું, જોજો જે તમે શીખી ગયા છો. 1s 2s 2p 3s 3p 3d, ત્યાર પછી 4s 4p 4d 4f, ત્યાર પછી 5s 5p 5d 5f, ત્યાર પછી મિત્રો 6s 6p 6d 6f, ત્યાર પછી 7s 7p 7d 7f. અવબાઉના નિયમની અંદર શું કહેતા હતા ભાઈ કે પહેલા ઇલેક્ટ્રોન નીચા ઊર્જા સ્તરની અંદર દાખલ થાય, એટલે પહેલો ઇલેક્ટ્રોન અહીંયાથી ગોઠવાય. તમે શીખી ગયા છો બરાબર. પછી ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાય ભાઈ તો કે 2s ની અંદર. પછી ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાય તો કે 2p. પછી કેમાં ગોઠવાય તો કે 3s. જોજો મિત્રો અહીંયા ધ્યાન રાખજો. પહેલા ઇલેક્ટ્રોન 1s માં ગોઠવાય, પછી ઇલેક્ટ્રોન 2s માં ગોઠવાય, પછી ઇલેક્ટ્રોન 3s માં ગોઠવાય, પછી પાછો અંદાવાનું ઉપર ઇલેક્ટ્રોન 3p, પછી 4s, ત્યાર પછી ઇલેક્ટ્રોન શેમાં આવે ભાઈ તો કે 3d, ત્યાર પછી 4p, ત્યાર પછી 5s. ત્યાર પછી મિત્રો ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાય છે તો કે 4d, ત્યાર પછી 5p, ત્યાર પછી 6s. ત્યાર પછી મિત્રો તો કે 4f 5d 6p 7s. ત્યાર પછી મિત્રો ઇલેક્ટ્રોન તો કે 5f 6d 7p અને અહીંયા 8s હોય તો 8s ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય. અને આ વસ્તુ જે છે મિત્રો આગળ સેકન્ડ ચેપ્ટર ની અંદર શીખી ગયા છો, એટલે હવે આમાં તમને પ્રોબ્લેમ નથી, પણ હું તમને યાદ કરાવું છું. કોના નિયમને આધારે મિત્રો તો કે અવબાઉ ના સિદ્ધાંતની આધારે તમે જે છે એ આગળના લેક્ચરની અંદર આગળના ચેપ્ટરની અંદર ડિસ્કશન કરી ગયા કે ઇલેક્ટ્રોન પહેલા નીચા ઊર્જા સ્તરની અંદર દાખલ થાય છે, ત્યાર પછી જે છે કે ઊંચા ઊર્જા સ્તરની અંદર દાખલ થાય. તમે આ વસ્તુ સેકન્ડ ચેપ્ટરની અંદર શીખી ગયા છો ભાઈ. આપણે અહીંયા વાત કરવાની છે જે તમે શીખ્યા એનાથી વધારે તત્વોની, બીજા તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. એટલા માટે હું તમને યાદ કરાવું છું કે ઇલેક્ટ્રોન જે છે આ રીતે એડ થાય. પહેલા 1s ની અંદર આવે, જો પહેલા 1s ની અંદર આવે, ત્યાર પછી ઇલેક્ટ્રોન 2s ની અંદર આવે, ત્યાર પછી 2p, ત્યાર પછી 3s 3p 4s અને 3d. તો પણ મિત્રો તમને એવો મેં તમને આગળ એવું ભણાવી દીધું કે આ કેન્દ્રસ્થ પરમાણુ બરોબર, આ કેન્દ્ર. પછી જે છે
કક્ષા, આ એની તૃતીય કક્ષા, આ એની ચોથી કક્ષા. તો ખરેખર મિત્રો જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એમ ક્રમશઃ ઊર્જાની અંદર વધારો થાય એવું તમે શીખી ગયા ને. તો કેમ મિત્રો અહીંયા પહેલા ઇલેક્ટ્રોન 4s માં ગોઠવાય અને ત્યાર પછી ઇલેક્ટ્રોન 3d માં ગોઠવાય? કેમ એવું થયું? ખરેખર તો ઇલેક્ટ્રોન પહેલા 3d ભરાને પછી 3d માં આવવો જોઈએ ને. એના બદલે 4s માં ગોઠવવાનો પછી 3d માં ગોઠવવાનો. કેમ એવું થયું? તો કે ઊર્જા તફાવત કેમ નક્કી કરશું આ બે વચ્ચે? તો એના માટે મિત્રો તમે n + l ગણતરી શીખી ગયા છો. જેનો n + l મોટો તેની ઊર્જા કેવી? વધારે. n એટલે મુખ્ય ક્વોન્ટમમાં આ 3d માટે n + l ગણીએ આપણે અને 4s માટે 3d માટે n એટલે 3, l એટલે 2, 3d માટે l એટલે 2, આ 4, l 0, તો કે મિત્રો આ 5 અને આ 4 એટલે હંમેશા 5 મોટા હોય એટલે મિત્રો 3d ની ઊર્જા જે છે કેવી હોય? વધારે હોય. 4s ની ઊર્જા કેવી હોય? ઓછી હોય. એટલે મિત્રો પહેલા ઇલેક્ટ્રોન 4s માં ગોઠવાય ત્યાર પછી 3d માં ગોઠવાય. તમારે n + l ગણવાનું. ધારો કે બેના n + l સરખા આવ્યા તો જેનો મુખ્ય ક્વોન્ટમક નાનો, જેનો n નાનો, આ એના માટે આપણે કોઈ વસ્તુ તો કે 4p અને 3d. આ n 4 + 1, આ 3 + 2 યાદ છે ને? h એટલે 0, l એટલે 1, d એટલે 2, f એટલે 3. બરોબર? તો આ થાય તો કે બેના n + l કેવા આવ્યા? એક સરખા આવ્યા. તો મિત્રો જેનો મુખ્ય ક્વોન્ટમક નાનો એની ઊર્જા ઓછી. એટલે જો અહીંયા ઇલેક્ટ્રોન પહેલા થેન્ક યુ 3d માં ગોઠવવાનો, પછી 4p માં આવ્યો છું, ત્યાર પછી 5s, ત્યાર પછી 4d, ત્યાર પછી 5p, ત્યાર પછી 6s, ત્યાર પછી 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p and 8s. બરોબર મિત્રો, આ ક્રમ તમારે પાકો કરી નાખવાનો છે કે 1s. જો હું બોલું છું યાદ રાખો, આ ક્રમ તમારે લખીને ક્લિયર કરી નાખવાનો છે મિત્રો. જો સેકન્ડમાં ક્લિયર ન થયો હોય, ન પાકો કર્યો હોય તો અત્યારે આની ખૂબ જરૂર પડશે. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s. મિત્રો આ ક્રમ પાકો થઈ જવો જોઈએ. કેમ? તો કે હમણાં હું તમને આગળ જે છે ને એ લઈ જવાનો છું સમૂહની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ની અંદર. સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનિક રચના લખવી છે મારે, હમણાં શીખવાની છે આપણે. એટલા માટે મિત્રો આ વસ્તુ જે છે એ પાકી થઈ જવી જોઈએ. એટલા માટે હું રિવિઝન કરાવું છું. પહેલા ઇલેક્ટ્રોન 1s માં ગોઠવાય, પછી 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p અને 8s. આવી રીતે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાની અંદર ગોઠવાય. બરોબર? એટલો ક્લિયર થઈ ગયું છે મિત્રો તમને બધાને? તો આ n 1 થાય મુખ્ય ક્વોન્ટમમાં. n 1, n 2, n 3, n 4. આ બધી વસ્તુ જે છે યાદ રાખજો મિત્રો. 1 by 1 ટોપિક વધતા જાય છે. આપણે ડિસ્કશન જે છે વધારે ઇન્ટરેસ્ટિંગ આવે એ કરતા જઈએ છીએ અને તમારો બેઝ જે છે, પાયો જે છે ક્લિયર થતો રહે છે. આ વસ્તુઓ તમે સમજી ગયા છો. આમાં હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં હોય. અગાઉનો નિયમ, કોહલીનો નિયમ, હુડનો નિયમ બધા શીખી ગયા છો. બરોબર? તો મિત્રો હવે આપણે શીખવાની છે જે આ ચાર વિભાગ તમે પાડ્યા છે S P D એટલે તમે એટલે જે વૈજ્ઞાનિકો હોય, સાયન્ટિસ્ટ હોય, જે ચાર વિભાગ પાડ્યા છે એ ચાર વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન
કન્ફિગ્યુરેશન. તો તમે શીખી ગયા છો મિત્રો. આ S વિભાગ છે, આ P વિભાગ છે, D વિભાગ છે અને આ F વિભાગ છે. આ ચાર વિભાગ આવેલા છે, તમે શીખી ગયા છો મિત્રો. એમાં S વિભાગની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 આવેલા છે. D વિભાગની અંદર 10 સમૂહ છે, 3 થી 12. અને P વિભાગની અંદર સમૂહ જે છે એ 13 થી 18 આવેલા છે. અહીંયા બે શ્રેણી આવેલી છે. એક કઈ શ્રેણી છે? લેન્થેનોઇડ. અને બીજી કઈ શ્રેણી છે? એક્ટિનોઇડ. અહીંયાથી એને ઉપાડીને અહીંયા લખેલા છે. આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા. મેં તમને શું કીધું? જો સેલો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તે કક્ષકને આધારે વિભાગ પાડેલા છે. તો મિત્રો છેલ્લો ઇલેક્ટ્રોન જો S કક્ષકમાં દાખલ થતો હોય તો એને S વિભાગના તત્વો કહેવાય. એટલે S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન NS12 છે. કેટલી છે? NS12. N એટલે મુખ્ય ક્વોન્ટમાં. N એટલે શું થશે? તો કે મુખ્ય ક્વોન્ટમાં. શીખવાડો છો ને? તમે આગળ શીખી ગયા છો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, પણ આપણે હવે એમાં ડીપમાં જઈએ છીએ. P વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન P બ્લોક એલિમેન્ટ તો એની છે NS2Np126. P માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 1 થી 6 કોઈ પણ આવે. આમાં કેટલા સમાઈ શકે? 2. 1 અથવા તો 2 આવે. મિત્રો D વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન D બ્લોક એલિમેન્ટ તો કે N-1 D 1 to 10 NS0 to 2. આ બાકી કરવાની છે. હું તમને અહીંયા લખી દઉં છું. D બ્લોક એલિમેન્ટ ની કન્ફિગ્યુરેશન આ થઈ N-1 D 1 to 10 NS0 થી 2. આ એની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. F બ્લોક એલિમેન્ટ N-2 નો દેખાય એટલા માટે હું તમને લખી દઉં છું 1 to 14 N-2 F 1 to 14 N-1 D 0 થી 2 અને NS2. મિત્રો આ બાકી થઈ જવી જોઈએ. S કક્ષક સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન NS1 to 2. P વિભાગ સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન NS2 1 to 6. D વિભાગ N-1 D 1 to 10 NS 0 થી 2. F N-2 F 1 to 14 N-1 D 0 to 2 NS2. આ વાત છે મિત્રો D વિભાગ, F વિભાગ, P વિભાગ અને S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. મિત્રો તમારે લખીને પાકી કરી નાખવાની છે. તો અહીંયા લખું છું S બ્લોક એલિમેન્ટ NS1 to 2, P બ્લોક એલિમેન્ટ NS2 NP1 to 6. ત્યાર પછી D બ્લોક એલિમેન્ટ શું થશે ભાઈ? તો કે N-1 D 1 to 10 S NS 0 થી 2. A બ્લોક એલિમેન્ટ ની સામાન્ય થાય N-2 F 1 થી 14 N-1 D 0 થી 2 NS2. મિત્રો આ આટલી વસ્તુ આપણે બાકી વિજ્ઞાનમાં તો બધી વસ્તુ આ સમજો. જે સમજો છો ની વસ્તુ ટેક્સ્ટ બુકમાં છે. કયો ટોપિક તમને દીધો? ટોપિક 3.5 અને 3.6. મિત્રો આ આપણે ડેપ્થમાં જવું છે. આપણે બહુ બધી વસ્તુ શીખવી છે. એટલા માટે આપણે શાંતિથી ખૂબ શાંતિથી જે છે આ બધી વાત કરીએ છીએ. તમને સ્પીડ ન લાગે અને તમારો બેઝ જે છે ક્લિયર બને એ માટે એક નાના પોઈન્ટ આપણે ડિસ્કશન કરતા જઈએ છીએ અને આગળ વધીએ છીએ. ક્લિયર મિત્રો? આવડે કોષ્ટક 4 વિભાગ એમાં 18 સમૂહ. પહેલા બે સમૂહ S બ્લોક 6
સમૂહ 13 થી 18 એટલે p બ્લોક 3 થી 12 વચ્ચે એટલે d બ્લોક નીચે બે લાઈન એટલે f બ્લોક એની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ns122 p ns2 np126 d n-1 1 to 10 ns0 થી 2 f block n-2 f 1 to 14 n-1 n-1d 0 થી 2 ns2 ક્લિયર ચારે ચાર વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કઈ વસ્તુ આપણે ભણ્યા તો કે દરેક વિભાગના દરેક તત્વની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના ક્લિયર મિત્રો તો હવે આપણે થોડા એમાંથી આગળ જઈએ આ અલગ થોડા તમને પાર્ટિસિપેટ તમને અલગ અલગ દેખાય એ રીતે જે છે સમૂહ છે જુઓ જેને ટેક્સ્ટ બુક નો લીધી હોય મિત્રો એ હજી ટેક્સ્ટ બુક લઈ લેજો આપણે જે છે ટેક્સ્ટ બુક માં તમારા જે ટોટલ પોઈન્ટ છે એક પણ પોઈન્ટ રહી ન જાય એ રીતે જે છે આપણે વાત કરીએ છીએ જુઓ તો મિત્રો આવો આવર્તક પુસ્તક તમને થોડુંક વિભાગ પાડીને આપી દીધેલું છે જુઓ S બ્લોક D બ્લોક P બ્લોક A બ્લોક એમાં મિત્રો આપણે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખતા શીખવાની છે મીન્સ કે આપણે ઇલેક્ટ્રોનિક રચના જે છે લખવાની છે દરેક મિત્રોએ ખાસ જે છે હવે બધી વસ્તુ સમજવાની છે વિચારવાની છે હવે મિત્રો તમે આગળ ઇલેક્ટ્રોનિક રચના લખતા શીખી ગયા છો બરોબર આ વસ્તુ તમને બધાને ક્લિયર છે હું તમને ડાયરેક્ટ હવે S વિભાગના દરેક તત્વની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખતા શીખવાડીશ ત્યાર પછી P વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખતા શીખવાડીશ આ લેવલ પર આપણે બીજાથી અલગ પડવાનું છે આપણે આ જ ચેપ્ટરની અંદર આ દરેક તત્વનું નામ આના પણ દરેક તત્વના નામ દરેક તત્વની સંજ્ઞા આપણે કંઠસ્થ કરી નાખશું પાકી કરી નાખશું ડી વિભાગ અને એફ વિભાગ આપણે જ્યારે ભણીએ ત્યારે વાત પાકા કરીશું અત્યારે એની આપણે ચિંતા કરવાની પણ આ વસ્તુ તો અત્યારે થઈ જવી જોઈએ મિત્રો કારણ કે આપણે એડવાન્સમાં હાલીને સારામાં સારી તૈયારી કરવાની છે જ્યારે હું તમને એસ વિભાગ ભણાવું મિત્રો ત્યારે તમારે આ પાઠ કરવામાં સમય નહીં બગાડવાનો તમારે જૂનું ડિવાઇસ થઈ શકે અત્યારે હાર્ડ કરી નાખો સિમિલરલી પી વિભાગ આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે પણ એ જ વસ્તુ છે તો હવે આપણે લખવાની છે દરેક તત્વની એટલે કે S વિભાગ P વિભાગ અને D વિભાગ જે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે છે ઈ તમને કાલ મેં આવર્તનને આધારે જે તત્વોની થોડી વાત કરી ગયા હતા એમાં હવે ડેપ્થમાં આપણે જઈએ છીએ S બ્લોક એલિમેન્ટ S વિભાગ જોવો તો બે સમૂહ આવેલા છે સમૂહ નંબર 1 સમૂહ નંબર 2 કાલના લેક્ચર તમે બોર્ડ પર લેવામાં જોવો લિથિયમની બાજુમાં 2 આવતા હશે ટ્રાન્ઝિસ્ટરની બાજુમાં 7 આવતા હશે ચેક કરો આ તમારો આવર્તન નંબર છે 1 2 3 4 5 6 7 અને બાજુમાં S એટલે 1s 2s 3s 3p જે અહીંયા S વેબસાઈટમાં બે ઇલેક્ટ્રોન લખવાના છે એની વાત કરી તો મિત્રો સમૂહ 1 ને શું કીધું હતું આલ્કલી ધાતુ તત્વ સમૂહ 2 ને શું કીધું હતું આલ્કલી અર્ધ ધાતુ તત્વ યાદ છે ને બધાને કયો લેક્ચર બધા એક વખત જોઈ લેજો સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વ સમૂહ 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ એમાં મિત્રો સમૂહ 1 ગ્રુપ 1 આલ્કલી ધાતુ તત્વ કોની વાત કરવાની છે આપણે આલ્કલી ધાતુ તત્વ એમાં મિત્રો લિથિયમ પહેલું તત્વ છે પછી બીજું તત્વ છે સોડિયમ ત્યાર પછીનું તત્વ છે પોટેશિયમ ત્યાર પછીનું તત્વ છે
રૂબિડિયમ, ત્યાર પછીનું તત્વ છે સીઝિયમ, અને ત્યાર પછીનું છે ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આપણે કાંઈ એવું નહીં લીસોપો રૂસીફા એવું નહીં પાક કરવાનું મિત્રો. આપણે છે ને નામ જ પકડી નાખવાના, જ્યાં સુધી ન આવે ત્યાં લગ કરવાનું. બાકી કે લીસોપો, લીસોપો રૂસીફા શોર્ટકટ આવું છે, ઘણા કરે છે ને. લીસોપો, 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 રૂસીફાનસ, રૂસીફાનસ, લીસોપો રૂસીફાનસ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આમે ઘણા ભાગો રહેશે. લુસીપો, રૂસીફાનસ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. મિત્રો આપણને નિષ્ક્રિય વાયુનો જે સમૂહ જે છે 18 નંબરના સમૂહના તત્વો, 18મો સમૂહ. કયો સમૂહ? 18મો સમૂહ. જો અહીંયા લખું છું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ એક યાદ રહેવા જોઈએ આપણને મિત્રો. Z યાદ રહેવા જોઈએ. આનો 2, આનો 10, 18, 36, 54 અને 86. હું તમને હવે ઈસીલી ઇલેક્ટ્રોકેમિકલ રિપ્રેઝન્ટેશન લખવા માટેની જે છે એક મેથડ શીખવાડું છું. યાદ રાખજો, સાવ ઈઝી છે. કોઈ પણ પ્રકારની ટેન્શન લીધા વગર ખૂબ સારી રીતે લખી શકશો. એમાં મિત્રો તમને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક રચના લખવાની તો ખ્યાલ હશે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બધાને ખબર છે, 1s1. હિલિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કઈ થાય તો કે 1s2. Z1 આ Z2. એટલું ક્લિયર છે ને બધાને? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક રચના 1s1. હિલિયમની કેટલી છે ભાઈ? 1s2. શીખી ગયા છો ને? આ વસ્તુ યાદ રાખજો મિત્રો, ભૂલતા નહીં. આપણે એમાં આગળ શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, યાદ છે બધાને? હિલિયમની 1s2. હવે મિત્રો જે નિષ્ક્રિય વાયુ છે ને, બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ને, એટલે મારે લિથિયમની લખવાની છે. લિથિયમ એટલે કે એનો કેટલો Z છે તો કે 3. હવે અહીંયા જોવો 1s2, s માં બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. s ભરાઈ ગઈ, 1s ભરાઈ ગઈ. હવે 2s માં આવે તો આમ લખાય 1s2 2s1. પણ મિત્રો આ જે નિષ્ક્રિય વાયુ છે ને, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, એને કોડ તરીકે લખાય. આને શોર્ટકટમાં લખ્યું હોય તો આમ લખી શકાય કે હિલિયમ કોડ 2s1. હું લખી શકાય લિથિયમ માટે આવું લખી શકાય હિલિયમ કોડ 2s1. કેમ? તો કે મિત્રો આ તો બે જ છે. પછી આપણે તેને આગળ જાશું ને પછી 1s2 બધી લખવાની છે. ધારો કે તમે જે છે એ 18મા નંબરના તત્વની આર્ગોનની ઇલેક્ટ્રોનિક રચના લખો. આર્ગોનની, આર્ગોન એટલે 18. તો આવું થાય 1s2 2s2 2p6. 10 ઇલેક્ટ્રોન ગોઠવાના. 1s 2s 2p 3s આવશે. હવે તો કે 3s 2 3p6 18 ને ગણી લો. પણ મિત્રો આ જે છે 1s 2s 2p અને હું આમ લખી નાખું તો કોની રચના છે તો કે નિયોનની છે. નિયોન કોડ 3s2 3p6. તો મિત્રો વૈજ્ઞાનિકોને લખવામાં સરળતા રહે, સાયન્ટિસ્ટને લખવામાં સરળતા રહે તેને શું કર્યું કે આ 10 ઇલેક્ટ્રોન આ ન લખવું પડે 1s2 2s2 2p6 એના બદલે નિયોન લખી નાખે. એટલે નિયોન કોડ 2s2 3s2 3p6 એટલે જો તો થઈ ગયા 10 ને એ 12 ને 18 તો 18
Z3 એટલે હિલિયમ કોર 2s1 જે સમજી જાય એમ. ત્યાર પછી સોડિયમ એટલે 11 એટલે નિયોન માં એક ઉમેરવાનો. નિયોન એટલે ક્યાં પહોંચ્યા આપણે લખતા તો કે નિયોન માં થાય અહીંયા 2p6 એટલે એની શું થશે પણ જો મિત્રો આ છે ને એનો આવર્ત નંબર છે જોવો તો છે ને આવર્ત નંબર છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય છે જુઓ બધામાં s જ છે એટલે એને s વિભાગના તત્વ કહેવાય. પ્રથમ છે પહેલો એક ઇલેક્ટ્રોન છે એટલે પ્રથમ સમૂહના તત્વ છે. આલ્કલી મેટલ છે તો હા બીજી છે કાંઈ અઘરું નથી મિત્રો. કોઓર્ડિનેશન મેથડ આવવાનો છે હિલિયમ પછી આવશે નિયોન પછી આર્ગોન. તો મિત્રો આ આપણે યાદ રાખશું લિથિયમ Li3 હિલિયમ કોર 2s1 સોડિયમ Na11 નિયોન કોર 3s1 પોટેશિયમ K19 એનો Z આર્ગોન કોર 4s1 રૂબિડિયમ Rb37 ક્રિપ્ટોન કોડ 5s1 સીઝિયમ CS55 xenon કોડ 6s1 ફ્રાન્સિયમ Fr87 રેડોન કોડ 7s1. મિત્રો આ વસ્તુ લખીને બાકી કરવાની થાય. એક વખત બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર જ્યાં સુધી તમને આમ ન યાદ રહી જાય લિથિયમ Li3 હિલિયમ કોડ 2s1 પછી ડાયરેક્ટ તમને એમ કહેવાય ફ્રાન્સિયમ ની બોલો તો ફ્રાન્સિયમ Fr87 કયો કોડ આવશે તો કે રેડોન કોડ 7s1. યાદ રહી જવી જોઈએ મિત્રો ત્યાં સુધી તમારે લખવી પડશે અને લખી પાટી નાખવાની અત્યારે તે મિત્રો તો નેક્સ્ટ તમને ક્યારે પ્રોબ્લેમ પડે નહીં કે આગળ આપણું કામ જશે કેવું થઈ જાય ઓછું થઈ જાય. તમને એમ કહેવામાં આવે કે સીઝિયમ ની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન બોલો તો તમને યાદ આવે સીઝિયમ એટલે CS Z કેટલો હોય એનો 55 xenon કોડ 6s1. એટલે મિત્રો બધાએ આ વસ્તુ ક્લિયર કરી નાખવાની. તમને મેં નામ લખી દીધા છે એની સંજ્ઞા એનો Z અને એની ઇલેક્ટ્રોનિક રચના. થોડુંક તમને ટફ લાગશે અઘરું પડશે યાદ નહીં રહે પણ મિત્રો આજે જે પાકું કરો એ 3 દિવસ એનું રિવિઝન કરી નાખવાનું પછી ફરીવાર 3 દિવસ એનું રિવિઝન કરી નાખો એટલે મિત્રો તમને યાદ રહી જશે. અને લખવામાં આળસ ન કરતા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મિત્રો એનો કી પોઈન્ટ છે રાઇટિંગ. જેટલું વધારે રાઇટિંગ કરશો જેટલું વધારે લખી પાકું કરશો એટલે તમને જે છે આમાં બેનિફિટ થશે. તો મિત્રો સમૂહ 1 ની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન તમને બધાને ક્લિયર થઈ ગઈ છે. લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ હિલિયમ કોડ 2s1 એટલે લિથિયમ આર્ગોન કોડ 4s1 એટલે પોટેશિયમ xenon કોડ 6s1 એટલે સીઝિયમ રેડોન કોડ 7s1 એટલે ફ્રાન્સિયમ. ક્લિયર મિત્રો. તો સમૂહ 1 ના તત્વોની ઇલેક્ટ્રોનિક રચના તમારે કંઠસ્થ કરી નાખવાની. હવે આપણે જઈએ સમૂહ નંબર 2 ની અંદર. સમૂહ નંબર 2 ને આપણે શું કહીએ છીએ ભાઈ તો કે સમૂહ નંબર 2 ને આપણે કહીએ છીએ આલ્કલાઇન અર્થ મેટલ. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. મિત્રો આ પણ S વિભાગ નું એક ગ્રુપ છે સમૂહ છે. કેમ તો કે જો દરેક ની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ S કક્ષકની અંદર દાખલ થતો હશે. આપણે મિત્રો દરેકના નામ જે છે ક્લિયર કરવા પડશે પાકા કરવા પડશે. તો પહેલા આપણે નામ લખી નાખીએ. પહેલું તત્વ છે બેરિલિયમ, ત્યાર પછી આવે મેગ્નેશિયમ, ત્યાર પછી આવે કેલ્શિયમ, ત્યાર પછી આવે ટ્રોન્શિયમ, ત્યાર પછી આવે બેરિયમ, ત્યાર પછી આવે રેડિયમ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ક્લિયર મિત્રો. નામ યાદ રાખવા પડશે તમારે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. જુઓ તો યાદ રાખવા પડશે. રહી જશે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. મિત્રો પહેલા સમૂહના તત્વની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ક્લિયર થઈ ગઈ હોય તો આમાં વારસ ન લાગે. બેરિલિયમ એટલે 4,
બેરિલિયમ આપણે ખબર છે 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના, હિલિયમમાં 2 ગોઠવાઈ ગયા, પછી તો 2s2. તો જો તો છે હિલિયમ પર 2s2. પછી મિત્રો સોડિયમમાં જો 11 છે, અહીંયા મેગ્નેશિયમ એટલે 12 અને નિયોન પર 3s2 થઈ જાય. પણ જો મિત્રો આ બધા એમાં શું છે જુઓ તો આ બધા નંબર છે, એટલે તમે એટલું ક્લિયર થઈ ગયું હોય કે આ તત્વ આટલામાં આવર્તમાં આવતું હોય તો તમે સહેલાઈથી જે છે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખી શકો. શરૂઆત છે કે તમને થોડું ટફ પડશે, પણ જેમ સમય જતો જશે એમ તમને આ ઈઝી વસ્તુ થઈ જશે. મિત્રો આપણે આ દરેકને નામ સંજ્ઞા પરમાણુ ક્રમાંક નામ સંજ્ઞા પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના ક્લિયર કરવા પડશે. તો મિત્રો યાદ રહી જશે તમને. જો તો આ જે કોડ છે એ યાદ રાખવાનો છે ભાઈ, બીજું કાંઈ નવું નથી. બેરિલિયમ Be4, હિલિયમ કોડ 2s2, મેગ્નેશિયમ Mg 12 ZnO, નિયોન કોડ 3s2, કેલ્શિયમ Ca 20, આર્ગોન કોડ 4s2, ત્યાર પછી ટોન્શિયમ Sr 38, ક્રિપ્ટોન કોડ 5s2, ત્યાર પછી બેરિયમ Ba 56, ઝેનોન કોડ 6s2, રેડિયમ Ra 88, રેડિયમ કોડ 7s2. ક્લિયર મિત્રો? તો આ જો આલ્કલી અર્થ મેટલ મિત્રો નામ સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક આપણે જે છે એ ક્લિયર કરવા પડશે. ઓકે, આગળ જઈએ. તો મિત્રો સમૂહ 1 અને સમૂહ 2 એટલે S વિભાગ એના દરેક તત્વની નામ સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક આપણે ક્લિયર થઈ ગયા. ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે P વિભાગ. તો એમાં કેટલા સમૂહ? 6, 13 થી 18. એમાં જો 2p 3p 4p 5p 6p 7p મિત્રો તમારે જે છે એ એક બાજુમાં દરેકને લખી નાખશો એટલે તમને બહુ ઈઝી પડશે. તમારે ખાલી નામને ક્રમમાં યાદ રાખતા શીખી જવાનું છે, બાકી આ તમે આવશે એટલે લખી શકશો. બરોબર? તો આપણે જોઈએ 13મા સમૂહના તત્વની. મેં P વિભાગની વાત કરીએ છીએ આપણે. P વિભાગ એટલે સેલો ઇલેક્ટ્રોન મેં કક્ષકમાં દાખલ થવો જોઈએ. P કક્ષકની અંદર જો દાખલ થાય છે તો કે યસ, તો એને કયા વિભાગના તત્વ કહેવાય? P વિભાગનું તત્વ કહેવાય. બરોબર? તો પહેલા નામ લખી નાખીએ. B બોરોન સંજ્ઞા B, એનો Z કેટલો છે 5, એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેટલી થાય ભાઈ? તો કે હિલિયમ કોડ 2s2 2p1. આખું મિત્રો. ત્યાર પછી એલ્યુમિનિયમ Al, Z કેટલો એનો 13, નિયોન કોડ 3s2 3p1. ત્યાર પછી મિત્રો ગેલિયમ, ત્યાર પછી ઇન્ડિયમ અને થેલિયમ. બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ મીડિયમ થેલિયમ. બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ મીડિયમ થેલિયમ. બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ મીડિયમ ને થેલિયમ. મિત્રો જો આમાં તમે કન્ફ્યુઝ ન થતા, ટેન્શન ન લેતા, બને એટલે અત્યારે P વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનિક રચના પાકી કરી નાખી એવો તમે આગ્રહ રાખજો. બાકી આપણે આગળ જઈશું P વિભાગની અંદર ત્યારે જે છે આ બધી વસ્તુ ફરીવાર આવવાની જ છે. પણ મિત્રો અત્યારે જો પાકી થઈ જાય તો ત્યારે આપણે એમાં સમય આપવો નહીં. એટલા માટે અત્યારે તમારી પાસે સમય છે, સિલેબસ થોડો આલેલો છે એટલે તમારે ક્લિયર કરો. એટલા માટે હું તમને અત્યારે કરાવી દઉં છું. બાકી આગળ આપણે ભણવાના જ છીએ ફરીવાર P બ્લોકની અંદર. બરોબર? ટેન્શન ન લેતા, આ વસ્તુ જેટલી પાકી થાય તે કરી નાખો. બાકી નેક્સ્ટ આપણે ફરીવાર ભણવાના છીએ. ખાસ યાદ રાખો 3s2 3p1, ગેલિયમ Ga31, આર્ગોન કોડ 3d10 4s2 4p1. ત્યાર પછી ઇન્ડિયમ In 49 નંબરનું તત્વ છે, ક્રિપ્ટોન કોડ 4d10 5s2 5p1. થેલિયમ Tl 81 નંબર છે, ઝેનોન કોડ 4f14 5d10 6s2 6p1. જો મિત્રો પહેલા બેમાં 2s2p 3s3p, પછી 3d આવે 3d 4s4p, પછી 4d આવે 4d 5s5p, અને પછી મિત્રો જે છે એ 4f 5d 6s અને 6p બધામાં એમ જ આવશે. બધામાં એમ આવશે. આ એકમાં નહીં, આ એક તમારે કાઢી કરવી પડે. બાકી પછીના બધામાં સોલ્યુશનમાં એક કરવું, ખાલી અહીંયા ઇલેક્ટ્રોન વધારતો જવાનું છે. આ એક બાકી ના કોણ પછી તમને હાવ ઈઝી પડી જાય. પાછું બોરોન B
બી 5 હીલિયમ કોડ 2s2p1 એલ્યુમિનિયમ Al 13 નિયોન કોડ 3s2p1 ગેલિયમ Ga 31 આર્ગોન કોડ 3d10 4s241 ઇન્ડિયમ In 49 ક્રિપ્ટોન કોડ 4d10 5s25p1 થેલિયમ Tl 81 ઝેનોન કોડ 4f14 5d10 6s26p1 તમારે બુકની અંદર આ સારી અક્ષર લખી નાખવાનું મિત્રો બરોબર આગળ જઈએ 14 નંબરના તત્વો જો જે વસ્તુ સમાન છે ને એમાં તમારે ટેન્શન જ નથી લેવાનું ખાલી તમને તત્વો યાદ રહેવું જોઈએ કે કયા વિભાગનું છે કયા સમૂહનું છે જો 2s 2p 3s 3p પછી મેં તમને કીધું 3d લખી નાખવાનું આવ્યું 3d પછી મેં તમને લખી નાખવાનું 4d આવ્યું 4d ત્યાર પછી 4f અને 5d જો આવી ગયું ને બધામાં એમ છે જો આમાં છે જો 3d 4d 4f 5d બરોબર હાવ ઈઝી છે અઘરું નથી ખાલી નામ યાદ રાખવાના છે તો એનું તત્વ છે કાર્બન ત્યાર પછી સિલિકોન ત્યાર પછી જર્મેનિયમ ત્યાર પછી ટીન અને લેડ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ કાર્બન સંજ્ઞા C એનો Z છે હીલિયમ કોડ 2s2 2p2 સિલિકોન Si 14 નિયોન કોડ 3s2 3p2 જર્મેનિયમ Ze 32 આર્ગોન કોડ 3d10 4s2 4p2 ટીન Sn 50 ક્રિપ્ટોન કોડ 4d10 5s2 5p2 અને લેડ Pb 82 ઝેનોન કોડ 4f14 5d10 6s2 6p2 ક્લિયર મિત્રો એક સરખી આવશે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન માટે તમારે એક એક ઇલેક્ટ્રોન એડ કરતો જવાનો છે હવે ખાલી તમારે નામ અને એનો Z યાદ રાખવો પડશે અને 13મો સમૂહ કાકો લઈને નાખો એટલે પછી હાવી જઈ ગયું બધા માટે કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ આગળ 15 નંબરનો સમૂહ તો જો તો મિત્રો 2s 2p 3s 3p 3p આવ્યો એટલે 3d લખી નાખો 3d 4s 4p ત્યાર પછી 4d10 5s 5p છે અને ત્યાર પછી 4f14 5d10 મિત્રો હિલિયમ નિયોન આર્ગોન પણ જરૂર કોડ તો આવવાના છે જે તમે યાદ રાખી લીધેલા છે પહેલું તત્વ કયું છે ભાઈ તો કે નાઇટ્રોજન ત્યાર પછી ફોસ્ફરસ ત્યાર પછી As એટલે કહેવાય છે આર્સેનિક આર્સેનિક પછી એન્ટીમની અને બિસ્મથ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ ખાસ નામ યાદ રાખવાનું નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ આનો મિત્રો બધા શોર્ટકટ નાખો આ એબ પણ આપણે એવું નહીં ડાયરેક્ટ નામ લખ્યું નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ નાઇટ્રોજન N 7 હીલિયમ કોડ 2s2 2p3 ફોસ્ફરસ P 15 એનો Z નિયોન કોડ 3s2 3p3 આર્સેનિક As 33 આગળના તત્વોમાં જે હતું ને આ કેટલા હતા 32 આ કેટલા આવશે 33 આ કેટલા હતા 50 આ કેટલા આવશે 51 આ કેટલા હતા 82 કેટલા આવશે 83 બરોબર બાકી આ તમે આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે ઓકે મિત્રો તો 15મા સમૂહના તત્વો અને 11 પ્રશ્ન તમને બધાને હવે ક્લિયર થઈ જાય મે બી તમને હવે એમાં કોન્સેપ્ટ કરવાનો પ્રોબ્લેમ પડે નહીં ઓકે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ જુઓ ખાસ આ બીજી છે નામ સંજ્ઞા પરમાણુ ક્રમાંક અલગ બુકમાં લખી નાખવાના મિત્રો તમારે જે છે ટેન્શન લીધા વગર ક્લિયર કરતા જવાના તો અમુક દિવસ પછી તમને આ બધું ક્લિયર થઈ જશે અને આ તો ખાસ બતાવી દેશે ક્લિયર કરવાનો 16મો સમૂહ તત્વોના નામ લખી નાખીએ પહેલા ઓક્સિજન સલ્ફર સિલિનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ ઓક્સિજન સલ્ફર સિલિનિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ ઓક્સિજન સલ્ફર સિલિનિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ ઓક્સિજન એનો Z8 હીલિયમ કોડ 2s2 2p4
3p4 તમે અગાઉ શીખી ગયા છો. સલ્ફર એટલે 16 માં નંબર એની પણ તમે આગળ શીખી ગયા છો. નિયોન કોડ 3s2 3p4. મિત્રો 3p4 આવ્યું એટલે આગળના તત્વોમાં 3d આવશે. 3d આવે પછી 4d લખવાનું, પછી 4f14 5d લખી નાખીશું. આર્ગોન કોડ 3d10 4s2 4p4. ટેલ્યુરિયમ Te પાવર નંબર ક્રિપ્ટોન કોડ 4d10 5s2 5p4. પોલોનિયમ PO 84 ઝેનોન કોડ 4f14 5d10 6s2 6p4. ક્લિયર મિત્રો? તો સાવ ઈઝી છે. આને આમાં એક એક ઉમેરી અને તમારે જે છે લખવાનું છે. છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થાય છે તેને p વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે બતાવી ખૂબ સારી રીતે સમજી લીધું. આપણે મિત્રો વાત કરીએ છીએ સમૂહ માં તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. બરોબર? ક્લિયર થઈ ગયું મિત્રો? તો આગળ જઈએ આપણે સમૂહ નંબર 17. આને આપણે શું કીધું હતું? હેલોજન. આગળના તત્વને શું કીધું? સાલ્કોજન. એના આગળના તત્વને શું કીધું? નાઇટ્રોજન સમૂહ, નાઇટ્રોજન ફેમિલી. અહીંયા કીધું કાર્બન ફેમિલી. અહીંયા શું કીધું? બોરોન ફેમિલી. એટલે કે 13 એટલે કે બોરોન ફેમિલી. 14 એટલે કાર્બન સમૂહ, કાર્બન ફેમિલી. 18 એટલે નાઇટ્રોજન સમૂહ અથવા નાઇટ્રોજન ફેમિલી. 16 એટલે ઓક્સિજન સમૂહ પણ કહેવાય, ઓક્સિજન ફેમિલી પણ કહેવાય. ઉપરાંત તેને સાલ્કોજન તરીકે ઓળખવામાં આવે. અને 17 એટલે એને હેલોજન તરીકે ઓળખવામાં આવે અથવા તો ક્લોરીન કુટુંબ પણ કહેવાય, પણ એને હેલોજન તરીકે ઓળખી શકાય. પહેલું તત્વ છે ક્લોરીન, ત્યાર પછી ક્લોરીન, ત્યાર પછી બ્રોમીન, ત્યાર પછી આયોડીન અને ત્યાર પછી એસ્ટેટિન. ત્યાર પછી એસ્ટેટિન. તો મિત્રો આ વસ્તુ જે છે હવે તમને ક્લિયર થઈ ગઈ. બરોબર? દરેક તત્વને ક્લોરીન F9, હિલિયમ કોડ 2s2 3p5, ક્લોરીન Cl 17, નિયોન કોડ 3s2 3p5, બ્રોમીન Br 35, આર્ગોન કોડ 310 4s2 4p5, આયોડીન I 53, ક્રિપ્ટોન કોડ 4d10 5s2 5p5, એસ્ટેટિન At 85 નંબર, ઝેનોન કોડ 4f14 5d10 6s2 6p5. ક્લિયર મિત્રો? તો આ વસ્તુ જે છે એ આપણે ક્લિયર કરવી પડશે. ક્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. ઓકે મિત્રો? તો હવે જઈએ આપણે 18 નંબરના સમૂહની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. કયું તત્વ છે ભાઈ પહેલું? તો કે હિલિયમ, ત્યાર પછી નિયોન, ત્યાર પછી આર્ગોન, ત્યાર પછી ક્રિપ્ટોન, ત્યાર પછી ઝેનોન, ત્યાર પછી રેડોન. મિત્રો દરેકનું નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક તમને નિષ્ક્રિય વાયુ છે, નોબલ ગેસ બધાને તાકાત છે, યાદ છે મિત્રો. ખૂબ સારી રીતે સમજો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. એની ઇલેક્ટ્રોનિક રચના પણ મિત્રો આપણે ખૂબ સારી રીતે લખી નાખવાની. દરેક કહેવત તમને આવડી જાય. ઈ કક્ષક જો અહીંયા પૂરી થઈ ગઈ બધાની અંદર. સ ઇલેક્ટ્રોન સમાઈ શકે, સ ઇલેક્ટ્રોન આવે એટલે પૂરું. તો મિત્રો હવે તમને આ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ છે. હિલિયમ He2 1s2, નિયોન 10, હિલિયમ કોડ 2s2 2p6. આગળનો નંબર કેસ કોડમાં આવશે. આર્ગોન Ar 18 કોડ 3s2 3p6. ત્યાર પછી ક્રિપ્ટોન Kr, આર્ગોન કોડ આગળનો કોડ 3d10 4s2 4p5. ઝેનોન Xe 54 આગળનો કોડ એટલે ક્રિપ્ટોન કોડ 4d10 5s2 5p6. રેડોન Rn 86, ઝેનોન કોડ 4f14 5d10 6s2 6p6. મિત્રો આ બધી વસ્તુ કોમન આવશે ફક્ત કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે. યાદ હું રાખવાનું છે નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક. બાકી આ વસ્તુ તો તમને ઈઝી પડી જાય. ઓકે મિત્રો? તો આ વાત થઈ S વિભાગ અને P વિભાગના દરેક તત્વના નામ, એની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક. જો હજી કહું છું S વિભાગ પાકો કરી નાખો. P વિભાગમાં થાય એટલા દરેક સમૂહના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અલગ બુકમાં લખીને પાકા કરો. ધારો કે તમને પાકા કરવામાં પ્રોબ્લેમ પડતો હોય, તમને ઝડપથી યાદ ન રહેતો હોય, તો તમે બને એટલું વધારે લખો. છતાં પણ તમને બાકી રહી જાય તો આગળ આપણે P બ્લોકની અંદર ફરીવાર આની આ વસ્તુ હું તમને શીખવાડવાનો છું, એટલે મૂંઝાતા નહીં. પણ મિત્રો જો બને એટલું અત્યારે ક્લિયર કરી નાખો તો ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ ન પડે. તમે ઝડપથી બીજી થિયરીને પ્રાધાન્ય દઈ શકો. એ સમયે સિલેબસ બહુ જાજો થઈ ગયો હોય એટલે મિત્રો તમને ટાઈમ ન મળે. અત્યારે આપણી પાસે ટાઈમ છે એટલે આપ તમારે કરી નાખાય અત્યારે, પછી તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે નહીં. ઓકે
તો મિત્રો આ વાત થઈ સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોનિક રચનાની. હજી મિત્રો આપણે થોડીક વાત જે છે બાકી છે એ આગળના લેક્ચરની અંદર કરશું. એટલે આગળના લેક્ચરમાં 3.6 જે છે એ પૂરો થશે. પણ મિત્રો અહીંયા સુધીમાં દરેકે ફરજિયાત બને એટલું જે છે વસ્તુ ક્લિયર અને પાકી થઈ જાય એવો ટ્રાય કરવાનું. અને નેક્સ્ટ લેક્ચરની અંદર હજી ફરીવાર આપણે આને આ પોઈન્ટ ઉપર 3.6 માં ડિસ્કશન કરવા માટે આગળ મળીએ છીએ મિત્રો. થોડું તમને હવે ટફ પડશે મિત્રો, સમજાઈ જશે, પણ પાકું કરવામાં પ્રોબ્લેમ પડશે. એના માટે બેસ્ટ ઓપ્શન છે રાઇટિંગ. બને એટલું વધારે રાઇટિંગ કરો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, છતાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ જે છે તમે મારો કોન્ટેક્ટ કરજો, તમને જે છે ડાઉટ સોલ્વ થઈ જશે. ઓકે મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી 3.6 માં આગળ આપણે ડિસ્કશન કરવાની છે. એ આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીએ. ઓકે, થેન્ક યુ.